નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, પોલીસ કોન્સ્ટેબલનું આજનું પેપર છે એ ઘણા લોકો માટે ખૂબ જ સારું ગયું છે। તો ઘણા બધા એવા લોકો છે કે જેમને મધ્યમ એવું પેપર ગયું છે, બહુ સરળ પણ નહીં અને બહુ અઘરું પણ નહીં। આજનું જે પેપર હતું એમાં એમ કહી શકાય કે ભાઈ 200 માર્કનું પેપર હતું, તો એવા જે પ્રશ્ન હતા કે જે અઘરા હતા, એટલે 200માંથી આપણે ઓલ ઓવર જો વાત કરીએ તો 150 તમે અટેમ્પ્ટ કર્યા હોય અને 50 કદાચ તમે અટેમ્પ્ટ કર્યા હોય તો માની શકાય કે ભાઈ તમે તમારી પેપરની તૈયારી બહુ સારી એવી કરી હશે, અથવા તો કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી છે બહુ સારી રીતે કરી હશે। બાકી જે લોકો 160 અટેમ્પ્ટ કરેલા છે, 170 અટેમ્પ્ટ કરેલા છે, બાકીના 30-40 અટેમ્પ્ટ નથી કર્યા તો સારી બાબત કહેવાય। બાકીના જે લોકો એવા છે કે જેમણે 140 કરતાં ઓછા અટેમ્પ્ટ કર્યા છે તો આ થોડીક બાબત પરીક્ષા બાબતે થોડીક એક વિઘ્નવાળી બાબત કહી શકાય। છતાં પણ મેરિટ કેટલું જે કેટેગરી મુજબ કેટલું કટ ઓફ રહી શકે છે એના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે। તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવતું બેલ આઇકન ઉપર પ્રેસ કરી દો, જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી મળી જાય। તો વાત કરીએ છીએ કે ભાઈ કટ ઓફ કેટલું રહેશે। પેપર આવ્યું ત્યારબાદ જે આપણે જે છે એ વિદ્યાર્થીઓ છે એમને જે આન્સર ચેક કર્યા છે, ત્યારબાદ એક પ્રશ્ન વારે વારે જે છે સોલ્યુશનવાળા વિડીયોમાં એક પ્રશ્ન આવી રહ્યો છે કે સર કટ ઓફ કેટલું રહેશે, અથવા તો કોઈને કોઈ પ્રકારે ઉમેદવારો છે પોતાની જે આ માહિતી છે, ક્યુરિયોસિટી છે એ જાણવા માગે છે કે ભાઈ કેટલું કટ ઓફ રહેશે। તો આપણે કેટેગરી પ્રમાણે જે જનરલ આ ઓલ ઓવર જે માહિતી છે એના ઉપર બનાવેલું છે। આના પછીના વિડીયોમાં આપણે કેટેગરી મહિલા અને પુરુષ બંને માટે અલગથી એક સેપરેટ બનાવશું। અત્યારે જે માહિતી આવેલી છે બંને માટે ઉપયોગી રહેશે તો આપણે વાત કરીએ છીએ। જનરલ કેટેગરીમાં 120થી 135 જો આવતા હોય તો તમે જે છે એ સેફ ગણી શકાય છો। ઈડબ્લ્યુએસમાં 110થી 117, એસસીબીસીમાં 105થી 115, એસસી કેટેગરીમાં 98થી 109, એસટી કેટેગરીમાં 90થી 100 આ અંદાજિત છે, જેમાં 10+ અથવા માઇનસ કરવાનું રહેશે। ટૂંકમાં કહી દઉં તો 130 અથવા 140 આની વચ્ચે જો તમારો સ્કોર થતો હોય તો તમે બિલકુલ સેફ છો। બાકી કેટેગરી મુજબ અહીંયા માહિતી આપેલી છે। બાકી તમારે કેટલા માર્ક થાય છે ખાસ કરી કમેન્ટમાં કરી દેજો અને કમેન્ટ કરી દેજો। બાકી જે પણ લોકો છે કે જેને આ પ્રશ્ન છે તો એવા લોકો સુધી આ વિડીયો પણ પહોંચાડવાનું રાખજો। મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।